આજરોજ ચિત્ર, વ્યાયામ, સંગીત અને કોમ્પ્યુટર જેવા વિષયોની ભરતી બાબતે અમે સૌ સરકારને ઉઘરાણી કરવા આવ્યા છે. કારણ કે છેલ્લા 15 વર્ષથી સરકાર અમને ખોટા આશ્વાસનો આપી અને સતત છેતરતી આવી છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ હતા ત્યારે એમને ચૂંટણી સમયે કહેલું કે અમે ભરતી કરીશું, પણ તે છતાં આજ દિન સુધી ભરતી થઈ નથી. અત્યારના વર્તમાન મુખ્યમંત્રી દાદા જે મૃદુ અને શું કહેવાય મક્કમ, પણ અમારી કોઈ મક્કમતાથી ભરતી થતી નથી અને અમારા પર વારંવાર છેતરપિંડી થઈ રહી છે. કહેવામાં આવે છે કે ભરતી કરીશું, પણ કુબેર ડિંડોર હોય કે બીજા કોઈ પણ હોય, અમારી ભરતી થતી નથી. તો અમે બધા જ મિત્રો અને સમગ્ર ગુજરાતમાંથી ઠીક ઠેકાણેથી સર્વ આગેવાનો ઉપસ્થિત છે અને આ ભરતી બાબતે અમે સરકારને છેલ્લી વાર એક રજૂઆત કરવામાં આવે છે. જો આ રજૂઆત નહીં થાય તો આ ગાંધીનગરની છાવણી એ અમારી ઉપવાસની અને આંદોલનની છાવણી બની જશે. અમે મરતે દમ તક ગાંધીનગર નહીં છોડીએ અને એ તમામ જવાબદારી છેલ્લી સરકારની અને વ્યવસ્થા તંત્રની. કારણ સરકાર અમારી ભરતી કેમ નથી કરવા માંગતી એ અમને સમજાતું નથી. ચિત્ર કોરોના સમયમાં કોણ કામ આવ્યું છે? વ્યાયામ, સંગીત, કોમ્પ્યુટર અને છેલ્લે બાપુએ કીધું એમ તો ગ્રંથપાલ, આવા બધા જે મૂલ્ય આધારિત વિષયો છે જેને તમે અમારા ગુજરાતની જે ચોપડીઓમાંથી, ગુજરાતની અભ્યાસક્રમમાંથી તમે બાદ કરી અને અમારા આવનાર ભવિષ્યને તમે ખરાબ કરી રહ્યા છો. તો અમારી સરકારશ્રી નમ્ર વિનંતી છે, ખૂબ આદરથી અને ખૂબ નમ્રતાથી અમે કહીએ છીએ કે અમારી ભરતી કરી દો. છેલ્લી વાર અમે તમને આ વોર્નિંગ આપીએ છીએ. અમે બહુ શાંત માણસો છીએ. તમે અમારી બહેનો પર બહુ અત્યાચાર કર્યા છે અને ગાંધીનગરના રસ્તા ઉપર તમે ઢસડી છે, પણ હવે અમે સહન નહીં કરીએ. હવે અમારા પાણી માથા પરથી ઉપરથી જઈ રહ્યું છે. એટલે અમે છેલ્લી વખત તમને કહીએ છીએ, તમે અમને જેલમાં પણ પૂર્યા છે. અમારા કેટલાય યુવાનો પર જે અમે 15 વર્ષથી લડી રહ્યા છે, મારા પહેલા બી ઘણા બધા આગેવાનો લડતા હતા, એ બધા ઉપર ખોટા કેસ કર્યા છે. અમે કોર્ટમાંથી નિર્દોષ જાહેર થયા છીએ. તે છતાં તમે વારંવાર અમારા પર ખોટી ફરિયાદો કરી રહ્યા છો, અમને જેલમાં મોકલી રહ્યા છો. પણ તમારી એવી કઈક જેલો સાહેબ ટૂંકી પડી જશે જો અમે એક વખત હવે હુંકાર કરી દઈશું. હવે અમારી સહનશક્તિની હદ થઈ ગઈ છે. હું વધારે ભાવાવેશમાં વધારે બોલવા માંગતો નથી. હું આગળની વાત કરવા માટે જયદીપસિંહને કહીશ કે એ ભરતી પછી સરકારે એવું જાહેર કર્યું કે ભાઈ નવી શિક્ષણ નીતિ એટલે કે આરટી 2009 આવે છે એ મુજબ તમારી ભરતી કરીશું. આરટી 2009ની અંદર ગુજરાતની અંદર એનો પ્રવેશ થયા પછી 2012 સુધી એનો અમલ ન થયો, તો ત્યાં સુધી જૂની પદ્ધતિ મુજબ ભરતી પણ ના કરી. એ પછી આરટી 2009 મુજબ જે ભરતી થવી જોઈએ એ પણ ના કરી. આજે શિક્ષણ નીતિ 2020 આવ્યા પછી ચિત્ર, સંગીત, વ્યાયામ, કોમ્પ્યુટર આ જે વિષયો છે એ સૌથી આગળ પડતા અને ગુજરાત અને ભારતના વડાપ્રધાનશ્રીએ એમને ટોચ ઉપર મૂક્યા પછી પણ આ વિષયોનો કોઈ જ વેલ્યુ છે નહીં. આજે અમારી જિંદગી 16 વર્ષથી બગડી છે. આ છેલ્લે એક સરકારને અમે એક ઇશારા તરફ એક ટકોર કરીએ છીએ કે આ છેલ્લી વખત તમને રજૂઆત કરીએ છીએ, આના પછી અમે રજૂઆત નહીં કરીએ. જેમ અમારી જિંદગી તમે લોકો બગાડો છો એવી રીતે અમે તમારી જિંદગી બગાડવા માટે મજબૂર થઈશું. આની તમામ જવાબદારી સરકારશ્રીની અંદર રહેલા તમામ પ્રતિનિધિઓની રહેશે. ફરી વખત કહું, ગુજરાતની અંદર 40,000 કરતાં વધારે જગ્યાઓ ચિત્ર, સંગીત, વ્યાયામ અને કોમ્પ્યુટરના ટીચરોની છે. આ ભરવી એ સરકારની નૈતિક ફરજ છે, બરાબર? કેમ કે સરકાર અમારી સાથે જ અન્યાય નથી કરતી, પણ ગુજરાતના નાગરિકો અને ગુજરાતની ભાવિ પેઢી સાથે પણ અન્યાય કરે છે. એના માટે અમે ચૂપ નહીં બેસીએ. સરકાર એવું વિચારતી હોય કે અમે ટીચરો નહીં ભરીએ અને આનું ખાનગીકરણ થાય તો એ પણ અમે નહીં થવા દઈએ. કેમ કે હવે સરકારના બાળકો એ આવનારી પેઢી છે. આ સ્પષ્ટ શબ્દમાં હું બોલું છું, બરાબર? અને દેશદ્રોહ ગણવો હોય તો એ છૂટ છે, આતંકવાદી પ્રવૃત્તિ ગણવી હોય તો એ છૂટ છે, પણ સરકારશ્રીના અથવા તો સરકારશ્રીના પ્રતિનિધિના બાળકો પણ આવનારી પેઢી છે. એને ક્યાંય નુકસાન ના થાય એનું સરકારશ્રીએ ખૂબ મહત્વથી ધ્યાન દેવું. બીજું કે જે સુરક્ષા કર્મીઓ છે એને પણ નમ્ર વિનંતી છે કે અમારી જગ્યાએ કદાચ તમારું બાળક હોય તો તમે શું કરો? અમારી જગ્યાએ કદાચ તમારું બાળક હોય તો તમે શું કરો? આનો પણ અમને જવાબ સાથે અમને સહકાર આપજો. સાથે ત્યાં ન્યાયની અપેક્ષા રાખીએ છીએ. આજે વ્યાયામના 25 કેસ થયા છે, ચિત્રના 6 કે 7 કેસ થયા છે, સંગીતના 4 કેસ થયા. અમને રિઝલ્ટ તો 0 જ આપ્યું છે. શા માટે? લાખો રૂપિયા અમે ખર્ચા છે. અમારા બાપ દાદાએ મહેનત મજૂરી કરીને
કાળી કમાણી કરીને ફી ભરી છે અને વળતરમાં અમારે મજૂરી જ કરવાની. જો મજૂરી જ કરવાની હતી તો પછી આ કોલેજો શાળાઓ ખોલવાનું કારણ શું? આવી શાળા કે કોલેજ આને બંધ કરવી જોઈએ. અને ફરી વખત કહું છું કે સરકાર જાગે, બાકી અમે સરકારને અમને સારી રીતે જગાડતા આવડે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને અત્યારે જે અમે બધા લોકો ભેગા થયા છીએ અહીંયા, એ અમારી કાયમી ભરતીની માંગમાં NCERTમાં અને બધા જ વિષયના પુસ્તકોમાં વ્યાયામ, ચિત્ર, સંગીત અને કોમ્પ્યુટર બધાનો સમાવેશ કરેલો છે. તો પછી શિક્ષકોનો સમાવેશ કેમ નથી કરતા? અમારો પ્રશ્ન એ છે. અને આટલા સમયથી અમે મહેનત કરીએ છીએ તો અમને રિઝલ્ટ 0 કેમ મળે છે? અને એ સરકાર પાસે અમે જવાબ માંગીએ છીએ કે અમારી શું ભૂલ હતી કે અમે આ ચિત્ર માટે ETD કર્યું, કે અમે CPED કર્યું, સંગીત માટે અમે વિશારદ બન્યા અને કોમ્પ્યુટર કર્યું. તમારા સ્કૂલોમાં લેબ છે પણ શિક્ષકો નથી, તો પછી આવા ભવાડા શા કામ? તમારે જો ખરેખર બાળકોને આમાં આગળ વધારવા જ હોય તો શિક્ષકોની પહેલાં ભરતી કરો અને ખોટા નાટક બંધ કરો. કલા ઉત્સવ, પછી ખેલ મહાકુંભ, આ બધામાં તો અમારા વગર તો કશું થવાનું જ નથી. તો પછી એ લોકોને આ બધા ભવાડા કરીને શું કામ છે? અને ભાઈ એ પણ કહ્યું કે આ હવે જો અમારી ભરતી નહીં થાય અને અમને આનો નિર્ણય જો આપવામાં નહીં આવે તો કાલ ઉઠીને જો કશું થશે તો એ બધી જવાબદારી સરકારની અને તમામ પ્રતિનિધિઓની જ રહેશે. મારું નામ હાર્દિક ગોપીચંદ્ર મહેતા છે. હું સુરેન્દ્રનગરથી આવું છું. ઘણા વર્ષથી 2008થી લઈ અને અત્યાર સુધી સંગીત, કોમ્પ્યુટર, વ્યાયામ અને ચિત્ર આ એકેય વિષયની ભરતી થયેલ નથી. અને હજારો રૂપિયાની ગ્રાન્ટ પ્રાથમિકથી લઈ માધ્યમિક, ઉત્તર માધ્યમિકમાં હજારો રૂપિયાની ગ્રાન્ટ પાસ કરવામાં આવે છે. સંગીતના સાધનો વસાવવામાં આવે છે, ચિત્રના સાધનો વસાવવામાં આવે છે, પરંતુ ભરતી થતી નથી. તો એ કારણે સંગીતના સાધનો પણ ધૂળ થાય છે અને બડા સંગીતના સાધનો પણ એ બગડી જતા હોય છે. તો એવી જ રીતે જેવી રીતે ગ્રાન્ટો તમે પાસ કરો છો પરંતુ શિક્ષકોની ભરતી નથી કરતા, ત્યાં સુધી અમારું ભવિષ્ય કેવી રીતે બની શકે? હજારો રૂપિયા ખર્ચ કરી અને ભણ્યા હોય, આગળ આવ્યા હોય, કંઈક આશા અપેક્ષા લઈને આવ્યા હોય કે અમે નોકરી કરીશું કે એવી આશા અપેક્ષા હોય, અને આની સાથે સાથે શિક્ષકની તો વાત અલગ રહી, પરંતુ જ્યાં સુધી આ બાળકોનો વિકાસ નહીં થાય ત્યાં સુધી સમગ્ર શિક્ષણના નામે તમે જે કાંઈ પણ પ્રવૃત્તિઓ કરી રહ્યા છો, કલા મહાકુંભ હોય કે કલા ઉત્સવ હોય કે કંઈ પણ હોય, આ બધી જ તમારી એ વ્યર્થ પ્રવૃત્તિઓ રહેલી છે. કારણ કે આની અંદર જજીસ તરીકે તો અમારા લોકોને નિમવામાં આવે છે અને અમે લોકો જ એનો ન્યાય આપીએ છીએ, ત્યારે એ સફળ બનતા હોય છે. દરેક કાર્યક્રમોની અંદર જ્યારે પ્રાર્થના સભા હોય તો શાંતિનો ઉદ્દેશ્ય લઈને એ સંગીત એ કામમાં આવ્યું છે. તો આવનારા સમયમાં સંસ્કૃતિને બચાવવાનો માત્ર એક જ ઉપાય રહેલો છે. યોગ દ્વારા સ્વાસ્થ્ય અને ચિત્ર દ્વારા એ પોતાની ચિત્ર દ્વારા મનની માનસિકતા અને આગળ સંગીત દ્વારા મનની શુદ્ધતા, એ પવિત્રતા, આ એક ઉદ્દેશ્ય રહેલો છે. મારું નામ પટેલ ભાવિસાબેન છે. મેં આજે ચિત્ર ઉપર કોલેજ કરી છે, પણ 2008-9થી અમારી સદંતર ભરતી બંધ છે. મારા પપ્પાએ એક ખેડૂતની દીકરી છું. ખૂબ જ મહેનત મજૂરી કરી અને એમને પૈસા ભેગા કરીને મારી ફી ભરી છે, પણ અંતે રિઝલ્ટ શું? અમારા ઘરની પરિસ્થિતિ આજે તમે જોવા આવો તો તમને ખબર પડે કે શું છે. એક દીકરી પાછળ તમે તો મોટા જ્યારે બોર્ડ મારો છો કે બેટી ભણાવો, બેટી બચાવો, એનો કોઈ આજે ગુજરાતમાં મિનિંગ છે જ નહીં. કેમ કે એક બાપે એક દીકરીને કેવી રીતે બનાવી એ તમને બિલકુલ ખબર નથી. કેમ કે તમને આતે પોતાના ખિસ્સા સરસ ભરાઈ જાય છે એટલે તમને કોઈ ગરીબની દીકરીનું ખબર પડે નહીં. હું તો તમને કહું છું કે 2014થી સતત અમે આંદોલન કરી રહ્યા છીએ, પણ અમારું કોઈ જાતનું નિરાકરણ થયું નથી. અને પહેલા ધોરણથી આજે કોલેજો સુધી બીજા રાજ્યમાં બધે જ ભરતી થાય છે, તો અમારી ભરતી કેમ નથી? અમે ગુજરાત રાજ્યની સરકાર જોડે જવાબ માંગીએ છીએ કે અમે કાયમી ધોરણે ભરતી કરો, નહીં તો આજે બધી બહેનો અને બધા ભાઈઓ અમે કાયમી ધોરણે અનશન પણ બેસશું અને અમારી ભરતી થવી જોઈએ અને થવી જ જોઈએ. ગુજરાતની પ્રજાને પણ જાહેરમાં અપીલ છે કે તમામ નાગરિક, ગુજરાતની અંદર રહેતા તમામ નાગરિક અમને સાથ આપે, સપોર્ટ આપે. કેમ કે તમારા બાળકો, તમારા ભવિષ્ય માટે, ભાવિ પેઢી માટે અમે લોકો લડીએ છીએ. અમને તો નોકરી મળે ના મળે એનાથી કોઈ મતલબ નથી, કેમ કે અમે લોકો અલગ મહેનત મજૂરી કરીને અમે અમારું ગુજરાન ચલાવી લઈએ. પણ તમારું જે ભવિષ્ય છે, તમારું જેની ઉપર તમે તમારી રોજીરોટી તમે જેને માનો છો અથવા તો તમે જેની ઉપર પૂંજી નાખો છો, એ બાળકોનું શું? આજે એ બાળક વિકૃત માઇન્ડનું થતું જાય છે, ગુનાહિત પ્રવૃત્તિઓ કરતું જાય છે. એને એમાંથી સુધારવા માટે આ જ વિષયો મહત્વના છે. આ જ વિષયો એને બહાર લાવશે. આજે બાળક મોબાઈલની અંદર ગેમ રમી એને એક પોતે ગાંડો થાય છે, એને બદલે મેદાન ઉપરની ગેમ રમાડો. આજે બાળક ખરાબ ચિત્રો જોઈ અને વિકૃતિ તરફ જાય છે, એને ચિત્ર દોરતા શીખવાડો કે સારા ચિત્રો દોરે. એ ખરાબ સાંભળીને અપશબ્દો બોલતો જાય છે, બરાબર? તો એની સામે એને મ્યુઝિક આપો. આજે બાળક છે એ અવનવું કરતો જાય છે, એને સામે એને કોમ્પ્યુટરની લેબો અને એને નવી પ્રવૃત્તિઓની અંદર એક્ટિવ કરો, જેથી કરીને બાળકનું ભવિષ્ય સુધરે અને
સુખમય અને સુખાકારી જિંદગી જીવે. એના માટે ગુજરાતની તમામ પ્રજાને નમ્ર અપીલ છે કે અમને સાથ સહકાર આવનારા સમયમાં આપો અને તમારા સ્થાનિક જે કંઈ પ્રતિનિધિઓ છે એને તમારા તરફથી રજૂઆત કરો એવી બે હાથ જોડી અને નમ્ર અપીલ કરું છું. જય